નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું મજામાં હશો। આજે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। પ્રકરણ 2 નું નામ છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ ઉપર જતા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાનો પ્રાથમિક માહિતી મતલબ ખ્યાલ મેળવી લઈએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે કોઈ પણ પ્રકારની ગણતરીઓ કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો સંખ્યાની જરૂર પડે। તો જે સંખ્યાની જરૂર પડે છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। દાખલા તરીકે આપણે પહેલા તો એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું નામ એ ગણતરીની સંખ્યાઓ છે। પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું નામ છે ગણતરીની સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો 1 થી શરૂ થાય। 1 2 3 4 5 6 પછી અસંખ્ય। તો આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય મળે છે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ક્યારેય મળે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું। પછી તમને એમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એ 1 છે। જ્યાંથી શરૂઆત થાય છે એ આપણી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 તમે લખી શકો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી। ગણતરીની સંખ્યાઓ 1 થી શરૂ થાય, અસંખ્ય મળે, સૌથી નાની 1, સૌથી મોટી મળતી નથી। છેલ્લો મુદ્દો પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે કહી શકીએ કે અંગ્રેજીમાં નેચરલ નંબર NATURAL નેચરલ NUMBE નેચરલ નંબર કહે છે। આગળ ઉપરના ધોરણમાં તમે જશો તો પ્રાકૃતિક સંખ્યા માટે કેપિટલ N વપરાય છે। તો આ થઈ કેટલીક પ્રાકૃતિક સંખ્યાની પ્રાથમિક માહિતી। ફરી આપણે યાદ કરી લઈએ। પ્રાથમિક માહિતીમાં ગણતરીની સંખ્યાઓ 1 થી શરૂ થાય છે, અસંખ્ય મળે, સૌથી નાની 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, અંગ્રેજીમાં નેચરલ નંબર તરીકે ઓળખાય અને પ્રાકૃતિક સંખ્યા એ કેપિટલ N તરીકે ઓળખવામાં આવે છે। આગળનો ટોપિક છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા। પહેલા આપણે પહેલાની સંખ્યા જોઈએ। તમને એક સંખ્યા આપું છું કે 2, તો 2 ની પહેલા શું આવે? પહેલાની સંખ્યા શોધી તો એમાંથી 1 માઈનસ કરવો પડે। 2 માંથી 1 માઈનસ કરી દો એટલે તમને પહેલાની સંખ્યા મળે 1। આપણે કહી શકીએ કે 2 ની પહેલા 1 મળે। તમને એમ કે 10 ની પહેલાની સંખ્યા
એક માઇનસ કરી દો તો 9 મળે 13 ની પહેલાની સંખ્યા 12 100 ની પહેલાની સંખ્યા તમે લખી શકો 99 125 ની પહેલાની સંખ્યા તમે લખી શકો 124 18 ની પહેલાની સંખ્યા તમે લખી શકો 17 20 ની પહેલાની સંખ્યા તમે લખી શકો 19 તો આ બધી જે છે એ પહેલાની સંખ્યા છે બરોબર હવે આપણે ચર્ચા કરીશું પછીની સંખ્યા વિશે હવે આપણે જોઈશું પછીની સંખ્યા તો પછીની સંખ્યા આપણે મેળવવી હોય તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં એક ઉમેરી દેવાનો દાખલા તરીકે તમને એમ કહે કે 2 પછીની સંખ્યા તો એમાં +1 એડ કરી દઈએ એટલે પછીની સંખ્યા મળે તો એ થશે 3 પહેલાની સંખ્યા શોધવી હતી તો એક માઈનસ કરતા હતા પછીની સંખ્યા શોધવા માટે આપણે એક એડ કરીશું તમને એમ કે 13 પછીની સંખ્યા તો 13 પછી આવશે 14 કેટલી સંખ્યાઓ લખું છું 100 પછી તો કે 101 1005 પછી તો કે 1006 99 પછી તો કે 100 28 પછી તો કે 29 49 પછી તો કે 50 70 69 89 74 અને 37 આટલાની પછીની સંખ્યા તમે જાતે શોધી શકશો બરોબર ધ્યાનમાં આવી ગયું હવે આપણે જોઈશું પ્રયત્ન કરો પ્રયત્ન કરું છું એ પેજ નંબર 28 બરોબર પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે નીચેની સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યા શોધો તો અહીં લખી દઉં પહેલાની સંખ્યા અહીં મૂળ સંખ્યા અને પછીની સંખ્યા આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો પહેલી સંખ્યા આપણને આપી છે 1 પછી આનો જવાબ લખીએ પછી આપી છે 19 પછી આપી છે 1997 પછી આપી છે 12000 પછી આપી છે 49 અને લાસ્ટમાં આપી છે 1 લાખ આટલી સંખ્યાઓ આપી છે આપણે એનો જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ હવે આપણે એનો જવાબ મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો તમને એમ કે 1 ની પહેલા શું આવે
તો આપણે જ્યારે પણ પહેલાની સંખ્યા શોધવાની હોય ત્યારે એક માઈનસ કરીએ છીએ તો એક માંથી એક માઈનસ કરી દઈએ એટલે શૂન્ય પહેલા આપણે પહેલાની સંખ્યાઓ લખી દઈએ 19 ની પહેલાની તો એક માઈનસ કર દો 18 1997 માંથી એક માઈનસ કર દો તો 1996 12000 માંથી તમે એક માઈનસ કરી દો તો 11999 49 માંથી એક માઈનસ કરો તો 48 અને 1 લાખ માંથી માઈનસ કરો તો 99999 આ થઈ પહેલાની સંખ્યા હવે આપણે જોઈએ પછીની સંખ્યા તો મેં તમને હાલ જ સમજાવ્યું કે પછીની સંખ્યા શોધવી હોય તો એમાં એક જે સંખ્યા આપી હોય એમાં એક એડ કરી દો ઉમેરી દો એટલે 1 માં 1 ઉમેરો એટલે 2 મળશે 19 માં 1 ઉમેરો તો 20 મળે 1997 માં 1 ઉમેરે તો 1998 મળે 12000 માં 1 ઉમેરો તો 12001 49 માં 1 ઉમેરો એટલે 50 અને 1 લાખ માં 1 ઉમેરો એટલે 1 લાખ આ થયો તમારો પહેલો દાખલો હવે આપણે જોઈએ બીજો દાખલો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આ તો પ્રશ્ન દાખલા નંબર 1 દાખલા નંબર 2 જોઈએ કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે હાલ જ જોયું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હતી 1 તો 1 ની પહેલા તો શું આવે ના આવે કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે માટે આપણે જવાબમાં લખી શકીશું 1 બરોબર ધ્યાનમાં આવી ગયું હવે આપણે જોઈશું દાખલા નંબર કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે સમજીએ વિદ્યાર્થી મિત્રો કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની સંખ્યા નથી તો આપણે હમણાં જોયું કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ મળે નહીં એટલે એવી કોઈ સંખ્યા નથી આપણે લખી દઈએ એવી કોઈ પણ સંખ્યા નથી શું તે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા છે તો સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા કોઈ નથી આપણે લખી શકીએ સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અસંખ્ય બરોબર ધ્યાનમાં આવી ગયું સરસ બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં